નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ નગરપાલિકા વિસ્તારમાં લોકોને કાદવ કીચડમાંથી અવરજવર કરવી પડી રહી છે. સાંઈ સર્જન સોસાયટીના રહીશો આ ગંદકીમાંથી અવરજવર કરવા મજબૂર થયા છે. કરજણ નગરપાલિકા વિસ્તાર ધાવત રોડ પર આવેલ સાંઈ સર્જન સોસાયટી, જેમાં અંદાજિત 70થી 80 જેટલા મકાનો છે. પરિવારના લોકો જાણે નરકાગાળનો સામનો કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. રોડથી સોસાયટી તરફ જવા માટે આરસીસી રોડ છે અને એ પણ પાછળ આવેલ સીજી રેસિડેન્સી જવા માટેનો રસ્તો છે, જેનો લાભ સાંઈ સર્જન ને પ્રવેશવા માટે મળી રહ્યો છે. પરંતુ સોસાયટીમાં આવેલા ઇન્ટરનલ રોડ જ ન હોવાથી લોકોને ઘરમાંથી નીકળે એટલે કાદવ કીચડમાંથી નીકળવું પડે છે, જેને લઈને સ્થાનિકો ખૂબ હેરાન થઈ ગયા છે. ચોમાસું હોય તો આ જ પરિસ્થિતિ કે જાણે નરકાગારમાં રહેતા હોય એવું લાગી રહ્યું છે. કાદવ કીચડનું સામ્રાજ્ય, વરસાદી પાણી ઘરોમાં પહોંચી જાય તેવી પરિસ્થિતિ, ઘરમાં કઈ રીતે જવું એક મૂંઝવણ બની ગઈ છે લોકો માટે. એક તરફ રહીશો કે જે પાલિકામાં વેરો ભરે છે અને સુવિધાના નામે તેઓને મળે છે ઘરની બહાર નીકળતા જ કાદવ અને કીચડ અને ગંદકી. ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે બાળકો, વૃદ્ધો, મહિલાઓ સૌ કોઈએ આ જ ગંદા કાદવ કીચડવાળા પાણીમાંથી પસાર થવું પડે છે. બીજી તરફ આ ગંદકી અને પાણી ભરાઈ રહે એટલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને જેના કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. આ બાબતે પાલિકાના બાંધકામ શાખાના ઇજનેર વિક્રમસિંહ રાણાને ટેલિફોનિક પૂછતા તેમણે જણાવ્યું કે ડેવલપરે બેંકમાંથી લીધેલ લોન અને કોર્ટ મેટરને લઈ આ બાબત અટકી પડી છે, તો સોસાયટીમાં લાખો રૂપિયા ભરી લીધેલ મકાન માલિકોનો શું વાંક છે? આમાં એક મોટો સવાલ ઊભો થાય છે. વહેલી તકે તંત્ર આ બાબતની ગંભીરતા લે અને લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે તેવી સ્થાનિકોની માંગ છે. સાંઈ સર્જન આ તો પાણી ગંદકી છે, અમારે જવાની બહુ સમસ્યા, બહુ અઘરું છે. આ રહેવાની અમારે તકલીફ છે. પાણીમાં ગંદકીમાં કઈ જવા, મચ્છર પડી જાય, બીમારીમાં કઈ જવા. વેરા પાવતી પણ ભરીએ છીએ. અત્યારે મારી પાસે વેરા પાવતી પણ છે, પણ એટલી તકલીફ પડે છે મને કે પૂછો મત. નગરપાલિકામાં મેં જાણ કરી પણ કઈ એની સમસ્યા આવતી નથી. અમે 2 વર્ષથી રહું છું. શું નામ તમારું? જયેન્દ્ર. સાંઈ સર્જન સોસાયટી, કરજણ રોડ, ધાવત રોડ, કરજણ જૂના બજાર. બરાબર. આજે લગભગ 16 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે. અત્યારે રસ્તા નથી, કશું જ નથી. દર વર્ષે અમને લોલીપોપ આપે છે કે રસ્તા થઈ જશે, થઈ જશે, થઈ જશે, પણ રોડ જ બનતા નથી. બરાબર. શું સમસ્યા થાય છે? સમસ્યા દર વર્ષે ચોમાસામાં આ જ પોઝિશન દેખાય તે જ સામે. નગરપાલિકાને જાણ કરો છો? નગરપાલિકાને વેરા ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ અમે. જાણ કરીએ દર વર્ષે અમે અરજીઓ આપીએ છીએ તો એ કરતા નથી. શું નામ તમારું? દરબાર ચંદ્રસિંહ ભૂપતસિંહ. સાંઈ સર્જન સોસાયટીમાં રહું છું. અહીંના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને અમે ઘણીવાર જાણ કરી છે, તે છતાંય એ કંઈક જોવા આવી નહીં રહ્યા. ત્યાર પછી અમારા સોસાયટીમાં અમે ઘણા બધાને જાણ કરી છે, તે છતાંય એ જોવા નથી આવી રહ્યા. બધા એવો બ્લેમ કરે છે કે ભાઈ તમારી સોસાયટી ઉપર બોજો છે. અક્ષયભાઈ પટેલને અમે કેટલી વાર લેખિતમાં આપ્યું છે, કેટલી વાર અમે જાણ કરી છે, તે છતાંય અહીંયા આગળ કોઈ જ વસ્તુ થઈ રહી નથી. અને નગરપાલિકાને પણ જાણ કરી છે, નગરપાલિકામાં મનોજભાઈને જાણ કરી છે, તે છતાંય કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અત્યારે અહીંયા સોસાયટીમાં એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે જેથી છોકરાઓને, અહીંયા આવનાર જનારને સ્કૂટરો લઈને છોકરાઓ જવાની સ્કૂલ વાનને એટલું બધું તકલીફ પડે છે કે જે છોકરાઓ જઈ શકતા નથી. તો આને માટે તમે કોઈક સારા પગલાં લો એવી અમારી વિનંતી છે.